સાહેબ આ ઉત્તર ગુજરાતની ધરતીમાં બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠામાં ભાભર અને સુઈગામની બાજુમાં આવેલું એક પંખીના માળા જેવું નાનકડું ગામ એટલે કટાવ ગામ. અને સાહેબ આ કટાવ ગામ એ કટાવ ધામ તરીકેની ખ્યાતિ સમગ્ર વિશ્વની ફલક ઉપર ચિત્રકૂટ ધામ હોય તોય ભલે, અવધપુરી હોય તોય ભલે કે જનકપુર ધામ સુધી જે આ કટાવની ખ્યાતિ છે. અને સાહેબ આ ધરતી પૂજ્ય ખાખીજી મહારાજ ના જે તપ કરેલા છે એવી તપોભૂમિ છે કે જ્યાં રામ નામના મંત્રની એક બેંક બનાવવામાં આવેલી હોય ને 23 અજબ કરતા પણ વધારે એ મંત્રોની સ્થાપના કરેલી છે. કદાચ એની એક પરિક્રમા કરવામાં આવે ને તો અનંત કોટી બ્રહ્માંડની પરિક્રમા કરતા હોય એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. અને સાહેબ આ એ તપોભૂમિમાં કદાચ તમે પગ માંડી દો અને એના એક એક રેતીના રજકણને જો તોડીને જોઈએ ને સાહેબ, તો જેમ હનુમાનજી મહારાજની છાતી ચીરી તો એમાંથી નીકળ્યા હતા ભગવાન રામ. એમાં કટાવ ગામ એટલે કટાવ ધામના એક એક રજકણને જો તોડવામાં આવે ને તો એમાંથી ભગવાન રામનું નામ નીકળે ને એવી પવિત્ર એવી તપોભૂમિ કે જ્યાં પૂજ્ય ખાખીજી મહારાજના બહેણા એ વિક્રમ સંવંત 1885 માં થયા હોય. અને આજે મારે વાત કરવી છે સાહેબ આ કટાવ ધામ અને પૂજ્ય ખાખીજી મહારાજ વિશે. ઉત્તર ગુજરાતની ધરતીએ કાંઈ વાંજણી નથી સાહેબ. અહીંયા શિવગીરી મહારાજ હોય તોય ભલે, ઓગણનાથ મહારાજ હોય તોય ભલે, અરે જેમણે આગમવાણીની દુનિયા એટલે જગતના ચોકની સામે રજૂઆત કરી એવા પૂજ્ય દેવાયત પંડિત હોય તોય ભલે, અરે કાલ હવારનો દાખલો સદારામ બાપા હોય તોય ભલે, એવા એવા સિદ્ધ સંતો અને કેટલાય સુરવીરો, કેટલાય દાતારો આ ઉત્તર ગુજરાત એટલે આપણી ધરતીના અંદર સાહેબ થઈ ગયા ને એનું મને ગૌરવ છે. કેમ કે હું ઉત્તર ગુજરાતનો છું અને મને ઉત્તર ગુજરાતની ધરતીનું ગૌરવ છે સાહેબ. અને આજે મારે વાત કરવી છે એક કટાવ ધામ અને પૂજ્ય ખાખીજી મહારાજ એવી એમની તપોભૂમિ જ્યાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર આવેલું છે, ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે ને એની હારે હારે જોગી જલિયાણ અને ભગવતી અર્બુદા માતાજીના પણ ખમકારા થાય છે. હો સાહેબ, વિક્રમ સંવંત 1885 ના અંદર પૂજ્ય ખાખીજી બાપુ એ આ જગ્યા ઉપર આવીને આસન જમાવ્યું. અને ત્યાર પછીના પણ એવું કહી શકાય ને કે જે મહંતો છે ને સાહેબ, કે પૂજ્ય ખાખીજી મહારાજ તો ભિક્ષા માંગી અને ગામો ગામ ફરી અને ભિક્ષા પાત્રમાં જે ભિક્ષા લઈને આવતા એનાથી અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું. એ કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા ને હજુ સુધી એ અન્ન ક્ષેત્ર એટલે સદાવ્રત જ્યાં ચાલુ છે. રોજ કેટલાય હજારો માણસો એ ભૂખ્યા ને ભોજનની પરંપરા આજ પણ આ કટાવ ધામના અંદર ચાલુ છે. ગાયોની એટલી અવિરતપણે અહીંયા સેવા થતી તમને જોવા મળે. અને સાહેબ કદાચ ખાખીજી મહારાજના પછીના જે મહંતો છે, શ્રી મથુરાદાસ મહારાજ હોય તોય ભલે, શ્રી પંડિતજી મહારાજ એટલે અવધ કિશોરદાસ મહારાજ હોય તોય ભલે, જેમને ભાગવત ભૂષણની પદવી મળેલી, અને કદાચ શ્રી કરશનદાસ મહારાજ હોય તોય ભલે, ભગવાનદાસ મહારાજ કે પ્રભુદાસ મહારાજ હોય તોય ભલે, ને હાલના મહંત એટલે પૂજ્ય જયરામદાસ મહારાજ હોય તોય ભલે. પણ આ જગ્યાના અંદર આપણે દર્શન કરવા જઈએ ને તો એવું લાગે કે હજુ પણ ખાખીજી મહારાજની ચેતના આ કટાવ ધામમાં હયાત છે સાહેબ. અને કટાવ આજુબાજુના તમામ ગામો ના 18 આલમ ના ધામ પ્રત્યે એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ. અને આજુબાજુના ગામ પૂરતી વાત નથી, પછી ભલે વસઈ ડાભલા હોય કે પાટણ હોય કે કચ્છ હોય સાહેબ, દેશ અને વિદેશના પાદરમાંથી શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર એક એવો ભક્તિનો ભાવ લઈ અને દર્શન કરવા માટે આવે ને હાચા હૈયાના ભાવથી એક પોતાનું મસ્તક નમાવીને 2 હાથ જોડી દે ને તો ખાખીજી મહારાજની ચેતના એવી છે સાહેબ, ભવો ભવના દુઃખ હોય ને એને ભાગીને ભૂકો કરી નાખે. એક એવી તપોભૂમિ એટલે કટાવ ધામ. ઉત્તર ગુજરાતની આવી ધીંગી ધરતીના એક એવા સિદ્ધ મહાત્મા એટલે ખાખીજી બાપુ. અને ખાખીજી મહારાજની વાત કરતા સાહેબ ખરેખર હું ગૌરવની લાગણી અનુભવું છું. કેમ કે ઉત્તર ગુજરાતનો ઇતિહાસ આ લોક અહીંયા સુધી બહુ ઓછો પહોંચ્યો છે ને આ માધ્યમથી હું આ પ્રથમ વખત આપની સમક્ષ આ વાત કરી રહ્યો છું સાહેબ.
એ ખાખીજી બાપુનું આમ તો મૂળ નામ એટલે બજરંગદાસ મહારાજ. બહુ ઓછા લોકોને ખ્યાલ છે એ ખાખીજી બાપુનું મૂળ નામ બજરંગદાસ મહારાજ. પણ બજરંગદાસ બાપુ પોતાના શરીર ઉપર એટલી ભભૂતિ, એટલી રાખ, એટલી ભસ્મ લગાવતા ને, જેને આપણે ખાખ કહીએ, એટલી ભસ્મ લગાવવાના કારણે લોક કહીએ એમનું નામ ખાખીજી બાપુ એટલે ખાખીજી મહારાજ પ્રચલિત થયું. પરંતુ આ બજરંગદાસ બાપુનો જન્મ આમ તો અયોધ્યાથી 18 માઇલ દૂર ડેડિયાપુર નામનું ગામ, અને ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીના દિવસે એક ભૂદેવ પરિવારના ત્યાં એમનો જન્મ થયેલો. ને પુત્રના લક્ષણ તો પારણે, એમ બાળપણથી જ પોતે રામ નામનું રટણ કરવામાં, સાહેબ રામ નામની પોતે ભક્તિ કરવામાં એવા તો લીન થઈ ગયેલા કે ભર યૌવનમાં પોતે પોતાના ઘરનો ત્યાગ કરી અને એમના બાજુમાં કમલદાસજી મહારાજનો આશ્રમ, અને ત્યાં આવીને પોતે રામ નામનું રટણ ચાલુ કર્યું ને પંચ સંસ્કારની